જોતી જોતી છે હા બાયા જેવા તોફાન રાતે આઈદ્રા બીજે લાખી 6-7 વખત નાઈ લીધું. જઈ ઉઠે તો એ નાઈ લે, જઈ ઉઠે તો એ નાઈ લે. પછી બાને ગાઉન પહેરાવી દીધું, એના કપડાં બધા ભીના કરી નાખ્યા. મશીનમાં નાખીએ તો ઘડીક વાર બધે થાય તો અહીંયા સુકાય નહીં. આજ બાઈએ પહેરી તો ગાઉન. અમુક ઉંમર થાય ને એટલે આપણે સ્વભાવ જે છે એ યાદશક્તિ બધી ભૂલાઈ જાય. જઈ ઉઠે તો અહીંયા ભૂલી જાય કે હું કર્યું હતું. આપણે કંઈ એક બા તમે નાયા હતા તો ના પાડે કે ના નથી નાયા. પછી આપણે એમ કહીએ કે આટલા કપડાં કોને ભીના કર્યા? લે જા, મેં ભીના કર્યા. આજે રાતે કેટલી વાર નાયા? હા રાતે જઈએ ઉઠો તો નાહી લેવાનું. હા હા, પછી કપડાં ભલે ને ભીના થાય બધાય. હા મને ઉઠાડવાની, એકલા નહીં નાવા જવાનું. હા રાતે ઉઠો ને તો મને ઉઠાડવાની. કહીએ રાતે હવાય રાતે ઉઠો ને તમે નાવા. હા રાતે નાવા ઉઠો ને હા તે મને ઉઠાડાય. હું ઉઠું તઈ હા હવાય હા કાલે આજ ઉઠી નથી આજ તો મોડી ઉઠી છું હવે બી ભૂલી જાય. આ ઉંમર જ એવી છે કે 5 મિનિટ પહેલાં આગળનું બધું યાદ હોય. કાલ હું ઉઠું એવે હા, એ પછી એને યાદ ન હોય કે નાયા આપે નથી નાયા આપે. પછી બધાય કપડાં ભીના કરવા જ માંડે. પછી ઘરની અંદર ધારબો તો હવે બા પહેરી નથી રાખતા. 4 ચણિયા રાખ્યા છે બાને, લાલ કલરના જ પહેરાવાય. પાછા બીજા કલરના તો બા પહેરે નહીં. તો 4 ભીના બાઈએ કરી નાખ્યા. હવે બેઠા ટબુડિયા થઈને ગાઉન પહેરીને. અને બીજા હવે એનું શરીર એવું આકડું પાકડું છે ને, આપણે જાડિયા ને બા પાતળા, એવા કપડાં એને થાય નહીં. ઘરડા માણાનું છે આવું બધું છે. ગમે એટલું તમે કરો ને. આ કાલને પહેરી આજે પહેર્યું હા આજે પહેર્યું જોઈ કે કાલનું પહેર્યું, આજે સવારનું પહેર્યું. એને કીધું કે બા બદલાવી દો. તો કે ના મારે નાઈને બદલાવું. ખબર નહીં પડતી કે હું પહેર્યું એ ભગવાનને કંઈ જાજી ઉંમર છે ને, જીવનની અંદર બધી નકામી છે. યાદ આપણું રહીએ, આપણા હાથ પગ હાલે, આપણું શરીર હાલે ત્યાં સુધી જીવન બધું કામનું છે. પછી આ સ્વાર્થ આજે મોટી છે તો મારું હોય તો મોટું જ હોય. મારું હોય તો મારા પ્રમાણે હોય ને. હા બોખલાભાઈ તો બોખલાભાઈ છે અમારા બા. તો બા આ ટુકડા બુકડા વાળ અઠવાડિયાની અંદર બાનું માથું છે ને ઓછામાં ઓછું 2 થી 3 વખત ધોતી છું ગરમીનું. અને બા રાતને દિવસ કરતાં 8 થી 10 વખત નાતા છે. ગરમી હમણાં બહુ પડે છે. ગમે એટલું આપણે કરીએ તો પાછા પરસેવે નાઈ રહીએ આખા. બાનું કામકાજ આવું બધું છે. મારી કોઈ આપણે તારી ઓટે લઈ શેરી નાવની વાત કરે બા. હા મજા આવે મજા આવે. હા બહાર બેહવાની મજા આવે. હા ગરમીના બહાર નીકળી જાય એટલે મારે નીકળવાનું છે. જીરીક વારે તમે રેઢા મૂકો એટલે બહાર સફાઈ કરવા નીકળી જાય. ગંધારા હાથ કરીને આવે. પગ મારા હાથ ધોવડાય, મારા પગ ધોવડાય, મારા હાથ ધોવડાય, મારા પગ ધોવડાય. હવે આ ઉંમર જ એવી છે કે એને હું કર્યું એને ખુદ આ કેવું આવે નહીં કેવા દેખાય કેવું આવે. આવો હા ઈ જ કરવાનું. ગમે એવી કંચનવર્ણી કાયા હોય ને, કંચનવર્ણી કાયા, ત્યારે અભિમાન આવે ને આપણા શરીરનું, રૂપનું, રંગનું, કે મારા જેવું કોઈ નહીં. ત્યારે આવું હાડપિંજર જોઈ લેવાનું. આપણા ઘરની અંદર કદાચ ના હોય ઘરડા,
તો મારા બાનું શરીર એ જોઈ લેવાનું, આપણું આવું જ થઈ જવાનું છે, એ સનાતન સત્ય આ છે. બે હા આ હું છે હા, એમાં કોઈ પણ આ શું પ્રકારની છે હા કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી. આ ખોખું છે ને ખોખું જ થઈ જવાનું. જેસલ તોરલ સતી હતા ને, સતી તોરલ, એણે 3 નર તાર્યા હતા. તોરલે 3 નર તાર્યા, સાસટીઓને સધીર, જેસલ જગનો ચોલટો એને પલમાં કીધો પીરા. દોહરો છે સરસ મજાનો. એમાં એક જે છે એને માનસિક વિકૃતિ હતી અને તોરલનું રૂપ જોઈને અંજાઈ ગયો હતો. તો એમાં તોરલે જે છે ને પોતાના શરીરનું પિંજરું દેખાડ્યું કે વાસ્તવમાં બધા આવા પિંજરા જ છે. એટલે ખોટું મોહમાયાની અંદર કે આપણા શરીરના રૂપ ખોટા અભિમાનની અંદર ફરવું નહીં. આ પિંજરું જ છે, ક્યારે પિંજરું થઈ જાય કોઈને ખબર નથી. એટલે આપણે આવા જ થઈ જવાના છે જો ભગવાને લાંબી ઉંમર આપી તો. ઘણા એમ કહે છે કે આપણે ક્યાં એવડું થવું છે, આપણે ક્યાં એવડું થવું છે. થવું નથી, પણ થાય તો બેઠા છે બા, શાંતિથી બેઠા છે. અહીં રાખે રમત કરી રાખે ને એની એને જીવ મોકરો એ બાયણે એટલે બેઠા હોય ને તો બીજું કાંઈ ન હોય બાને. સીધ જાવું અહીંયા જ રહેવું, હમ ક્યાંય જવું નહીં. બાપા હેલ બેઠા ન હોય તો ઊભા થઈને ભાગતાય થઈ જાય બા, રોડ ઉપર નીકળી જાય. હજી આ પગમાં જીરી જીરી જોર છે તે ટૂક 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 કરતા ભાગે બા.